હું પિયુષ ભટ્ટ અમદાવાદમાં છેલ્લા લગભગ 35 વર્ષથી રહું છું અને મારી પોતાની આઈટી કંપનીઝ હતી પહેલાં અને છેલ્લા 7-8 વર્ષથી અમે સોલર ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ અને સોલર ઇન્ડસ્ટ્રીમાં એઝ અ મેનેજિંગ ડાયરેક્ટર અત્યારે વર્ક કરું છું એઝ પબ્લિક લિમિટેડ કંપની. ઇમ્પિરિયન પ્રોજેક્ટના ફિનિશિંગને જોઈને તમારા શું રિએક્શન્સ હતા? એકચ્યુઅલી આ પ્રોજેક્ટ ફાઇનલ કરતાં પહેલાં આ એરિયામાં ઓલમોસ્ટ તમે કન્સિડર કરો કે વૈષ્ણોદેવીની સરાઉન્ડ લગભગ 2-3 કિલો ઘણા બધા પ્રોજેક્ટ્સ મેં વિઝિટ કર્યા હતા. પણ ફાઇનલી એકવાર હું અને મારા સન બંને ફરતા મેં કીધું આ સાઈડ બી થોડું એક્સપ્લોર કરીએ. આ સાઈડ અમારું કોઈ પ્લાનિંગ નહોતું કે આપણે રોડની આ સાઈડ લેવું છે જે કેડી હોસ્પિટલના પટ્ટામાં. તો ફર્સ્ટ ટાઈમ જ્યારે વિઝિટ કરી ત્યારે સ્પેસિફિકેશન્સ ને બધું જોયું તો અમને સારું લાગ્યું. અને બીજું શું હતું કે મારું પ્રેફરન્સ હતું જે હોલ છે હોલ એકદમ તમને રેક્ટેંગલ સ્પેસમાં મળે. બાકી બધી એમ્યુનિટીઝ તો ઇઝ રિક્વાયર્ડ હતી એ બધી જ હતી એટલા માટે ફાઇનલ કર્યું. તમે કેટલા સેટિસ્ફાઈડ છો ઇમ્પિરિયનમાં પ્રોપર્ટી બુક કરાવ્યા બાદ? જ્યારે મેં આ પ્રોજેક્ટમાં બુકિંગ કરાવ્યું ત્યારે તો જનરલી એક પેપર પરની જ વાત હતી કે ભાઈ આવું મળશે અને માયવન એ વખતે મારા માટે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું હતું કે માયવનમાં બહુ ઓછા લોકો કામ કરતા હતા અમદાવાદ મે બી આ ત્રીજી ચોથી સ્કીમ હશે. તો જ્યારે ધીરે ધીરે પ્રોજેક્ટ આગળ જો રેગ્યુલર થોડું વિઝિટ બી કરતો હતો પ્લસ જ્યારે સેમ્પલ હાઉસ રેડી થયું તો જે બી સ્પેસિફિકેશન્સ જે બી હતા એ પ્રમાણે તો બધું હતું પણ વધારે સારી રીતે એક્ઝિક્યુટ થયેલું હતું. અને જે બ્રાન્ડ આપણે એક્સપેક્ટ કરતા હતા બધી બ્રાન્ડ પ્રમાણે ફિટિંગ્સ છે કે પછી લિપ્સ છે બધું એ પ્રમાણે પ્રોપર મળી ગયું છે બધું. એકદમ સારું એકદમ અભિપ્રાય છે કે મસ્ત જે જોઈએ એ પ્રમાણે તમે આપ્યું છે. સેમ્પલ હાઉસ પણ સરસ બનાવ્યું છે. કયા બે મુખ્ય કારણ જેના બેઝિસ પર તમે ઇમ્પિરિયન પ્રોજેક્ટ સિલેક્ટ કર્યું? એક ફેક્ટર એ હતું મારું કે એમાં કોઈ કોમર્શિયલ નથી. એક એ હતું ને પ્લસ હું જે રીતે હોલ વિચારતો હતો કે મારે જે રેક્ટેંગલમાં જોઈએ છે એ હોલ્સ અહીંયા મળતો હતો. ધ ઇમ્પિરિયન પ્રોજેક્ટમાં મેડિકલ સેન્ટરની ફેસિલિટી પ્રોવાઈડ કરી રહ્યા છે. એના માટેના તમારા શું રિવ્યૂઝ છે? રિવ્યુ પોઝિટિવ છે. જેવી રીતના કોઈ ઘરે ના હોય ને કોઈ બા દાદા ઘરે હોય તો એમને કોઈ ઇમરજન્સીમાં જોઈતું હોય તો નીચેથી નર્સ મળી રહે તો એ સારું છે. તમે ધ ઇમ્પિરિયન પ્રોજેક્ટને 10માંથી શું સ્કોર આપશો? એઝ પર અત્યારે જે પ્રોગ્રેસ છે એ પ્રમાણે તો સેટિસ્ફાઈડ છીએ પણ અત્યારે હજુ ફિનિશિંગ થશે પ્રોજેક્ટ એટલે વધારે ક્લેરિટી આવશે પણ અત્યારે હું 9.5 તો આપીશ જ આને. શું તમે પ્રવેશ ગ્રુપના આવનારા પ્રોજેક્ટ્સમાં રીઇન્વેસ્ટ ક્યાં તો કોઈકને રેકમેન્ડ કરશો? એકચ્યુઅલી આ પ્રોજેક્ટ બુક કરાયા પછી હું ઓફિસ માટે બી આ એરિયામાં જોતો જ હતો સડનલી જો તમારી જે આપણે બ્રિલિયા સ્કીમ હતી એમાં બી મેં પ્લાન્સ ને બધું જોયું તો ત્યાં બી આપણે પછી સારું લાગ્યું તો ઓફિસ બુક કરી પ્લસ બીજા પાર્ટનર્સ જોડે બી આપણે 2 ઓફિસ બીજી પણ બુક કરાવીને હજુ બી વિલ ટ્રાય કે નજીકમાં સારા પડોશી આવે એનું ટ્રાય ઓલરેડી ચાલુ જ છે અત્યારે.